टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મધ્યપ્રદેશનો એક યુવાન કે જેને તાજેતરમાં રણજી મેચની અંદર 2 વાર બેવડી સદી ફટકારી અને ત્યારથી જ તેનું નામ જે છે તે ચર્ચામાં આવ્યું છે. અર્પિત હાલ આપણી સાથે જોડાયો છે, સીધા તેની સાથે જ વાત કરીશું. અર્પિત, તાજેતરમાં તમે જે 2 સદી ફટકારી, 2 વાર બેવડી સદી ફટકારી, ત્યારથી તમારું નામ ચર્ચામાં આવ્યું છે. વડોદરામાં તમારા કારકિર્દીની શરૂઆત થઈ હતી. કેવી રીતે શરૂઆત થઈ? ક્યારે તમે વડોદરા આવ્યા? વડોદરાથી તમે મેચ રમવાની શરૂઆત કેવી રીતે કરી? એમ તો ક્રિકેટ નાનપણથી ગામમાં જ રમતા હતા, પર બરોડા આવવાનું એક રીઝન આવ્યું હતું કે મારા પાપા બસ કંડક્ટર હતા, તો સુરત આવતા હતા એવરીડે. તો મને મારા પાપાએ બરોડામાં મૂકી દીધું 19ના એજમાં. તો મેં અહીંયા રમ્યો, 19 રમ્યો. રંજોફી ટીમમાં બી હતો બરોડામાં. મારા કેપ્ટન યુસુફ પઠાણ હતા ને હાર્દિક પંડ્યા ને આ બધા મારા દીપક હુડ્ડા બેચ બેટ છે. અમે 19, 23 રંજોફી સાથે રમ્યા. પછી 2018માં મેં 17-18માં બરોડા છોડીને મેઘાલય નીકળી ગયેલો, કેમ કે થોડું ક્રિકેટનું અહીંયા 19-20 ચાલતું હતું, થોડું ચાલે, બધી જગ્યા ચાલે. તો ત્યાં મારા અંકલ આંટી રહેતા છે, તો ત્યાં ગયો, ત્યાં 6 વર્ષ રમ્યો લોકલ ક્રિકેટ, બધું એમ પરફોર્મન્સ સારું કરતો રહ્યો. તો મેઘાલય ક્રિકેટ મને સપોર્ટ કર્યો. લાસ્ટ વર્ષ મેં મેઘાલય માટે રમ્યો. પિતા આપના કંડક્ટર હતા, ત્યાં મધ્યપ્રદેશથી સુરત તેઓ આવતા હતા. કોઈ સમસ્યા થતી હતી જે તે સમયે જ્યારે આપ અહીં રમવા માટે વડોદરા શરૂઆત કરી ત્યારે? ઓબ્વિયસલી અમે બધા લોકો લોઅર મિડલ ક્લાસ છે, જે બી આવે ફેમિલીથી, તો ફાઇનાન્શિયલી તો થોડું શું ક્રાઇસિસ તો થાય જ. પણ મારા પેરેન્ટ્સે મને બહુ સપોર્ટ કર્યો અને અત્યારે સુધી બી વચમાં મારા 6-7 વર્ષ ક્રિકેટમાં મેં કશું કંઈ નહીં રમ્યો બરોડા છોડી પછી, પણ મારા ફેમિલીએ મને સપોર્ટ કર્યો. મેં ત્યાં રહ્યો, રમ્યો. પછી મેઘાલય ક્રિકેટમાં મને બહુ સપોર્ટ કર્યો. લાસ્ટ યર રમ્યો, સારું પરફોર્મન્સ કર્યો. લાસ્ટ યર દિલીપ ટ્રોફી ટીમમાં બી હતો મેં, નોર્થ ઇસ્ટ ઝોનમાં. અને આ વર્ષે મેં રણજી ટ્રોફીમાં 3 ઇનિંગમાં 2 ડબલ સેન્ચુરી સ્ટાર્ટિંગમાં કરેલી. પછી લાસ્ટ મેચમાં મારો સારું નોર્મલ સ્કોર હતો. હાલ જે પ્રકારે બેક ટુ બેક આપે બેવડી સદીની વાત કરી, બેવડી સદી ફટકારી, એ પછી આપનો અનુભવ કેવો રહ્યો? જે 19-20ની વાત આપે કરી કે વડોદરામાં જ્યારે હતા 19-20 થતું હોય છે, હાલ એ બાદ બેવડી સદી ફટકાર્યા બાદ આપની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે હવે? દેખો, એવું છે કે આપણે વ્યવહાર તો કેવું છે કે ઉગતા સૂરજને સલામ છે, તો આ બધી જગા છે, એવરી ફિલ્ડમાં છે. તો મેં પોતાની જાતે પોતામાં ધ્યાન આપે તો સારું છે. કોઈનું વ્યવહાર કેવી રીતે બી આપણને ખબર છે કે આપણે સારું કરીશું તો આગળ બઢીશું, કે આપણે એવી ફેમિલીથી આવી છે કે આપણને મહેનત કરવી જ પડશે અને પરફોર્મન્સ કરવું જ પડશે રમવા માટે. તો મારું ફોકસ ત્યાં જ છે. તાજેતરના વર્ષોમાં વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા એક ક્રિકેટ હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશભરમાંથી ક્રિકેટરો, પ્લેયરો જે છે તે અહીં ક્રિકેટ શીખવા માટે આવે છે, રમવા માટે આવે છે. તેમના માટે આપ શું કહેવા માગશો? બિલકુલ, બરોડા ક્રિકેટ માટે બહુ સારું છે. એવી રીતે કહેવાય કે બોમ્બે માણસ હીરો બનવા જાય, એક્ટર બનવા જાય, તો બરોડામાં માણસ ક્રિકેટર બનવા આવે. કેમ કે અહીંયાનું બેસિક્સ, અહીંયાનું જે ક્લબ ક્રિકેટ છે, ક્લબમાં કોચે છે, બહુ સારું છે. અહીંયા સિસ્ટમ બહુ સારું છે, પ્રોસેસ બહુ સારું છે. તો એટલા માટે બરોડાનું ક્રિકેટ સારું છે. ઓર બરોડાના પ્લેયર્સ ઉપર બી રમે છે, અત્યારે બી ઇન્ડિયા રમતા છે. સારું ક્રિકેટ છે અહીંયા. રણજીમાં બેવડી સદી ફટકાર્યા બાદ જ જે અર્પિત છે તે ચર્ચામાં આવ્યો. હાલ અર્પિત હજારો એવા યુવા ક્રિકેટરો કે જેઓ ક્રિકેટમાં આગળ વધવા માગે છે, વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેમના માટે આજે ઉદાહરણ બન્યું છે. ત્યારે રણજી મેચની અંદર જે બેક ટુ બેક તેને બેવડી સદી ફટકારી, તે બાદથી જ અર્પિત જે છે તે ચર્ચામાં રહ્યો છે અને હાલ તે દિલીપ ટ્રોફી સહિતની મેચોમાં પણ આગામી સમયમાં જોવા મળશે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.